गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 401 स्टेटिस्टिकल मेथड्स। तो स्टेटिस्टिकल मेथड में આપણે લાસ્ટ ટાઈમ બે એક્ઝામ્પલ કાઉન્ટ કર્યા હતા અને એની પ્રોપર્ટીઝ, ડીમેરિટ ઓફ એરિથમેટિક મીન, મેરિટ્સ ઓફ એરિથમેટિક મીન્સ, બરાબર, આ બધી આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી. તો પ્રોપર્ટી ઓફ એરિથમેટિક મીન્સ તમને ફરી એકવાર રિવાઇઝ કરાયેલું જે લાસ્ટ લેક્ચર્સમાં ચલાવ્યું હતું, અને એના પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈશું જેનું નામ છે મીડિયન. બરાબર, એટલે કે મધ્ય, સરેરાશ મધ્ય. તો પ્રોપર્ટી ઓફ એરિથમેટિક મીન કોને કહી શકે? અહીં આપણે ત્રણ પ્રોપર્ટીઝની વાત કરી હતી. તો કે સમ ઓફ ડેવિએશન્સ ઓફ ધ આઇટમ ફોર ધેર એરિથમેટિક મીન ઇઝ ઓલવેઝ 0. શું કહ્યું કે સમ ઓફ ડેવિએશન્સની દરેકે દરેક આઇટમ્સ એ હંમેશા ઓલવેઝ શું હોય? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0. જો તમે દરેકે દરેક આઇટમ્સનો મીન ફાઇન્ડ કરો, સમ ફાઇન્ડ કરો, તો એ શું હોય છે? 0. સેકન્ડ એરિથમેટિક મીનની વાત કરી હતી, પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન. તો કે સ્ક્વેર ડેવિએશન્સ ઓફ આઇટમ ફોર એરિથમેટિક મીન, સમ ઓફ સ્ક્વેર ડેવિએશન્સ. જો સ્ક્વેર ડેવિએશન્સ ઓફ એરિથમેટિક મીન શું આઇટમ્સ, તો મિનિમમ એરિથમેટિક મીન શું બનશે? તો કે લેસ ધેન સમ હોય તો સ્ક્વેર ડેવિએશન, અને અધર હોય તો એ શું કરે છે? એની વેલ્યુ કન્સિડર કરે છે. આઇટમ ફોર એની અધર વેલ્યુ. વેલ્યુ શું કે આઇટમને એની વેલ્યુ કન્સિડર. અને એના પછી આપણે જે થર્ડ પ્રોપર્ટીઝની વાત કરી હતી કે each item in arithmetic series is substituted by the mean. શું કે એરિથમેટિક સિરીઝ શું સબસ્ટિટ્યુટ કરે છે? તો કે મીન સબસ્ટિટ્યુટ કરે છે. એટલે સમ ઓફ રિપ્લેસમેન્ટ, તો કે ઇક્વલ સમ ઓફ સ્પેસિફિક આઇટમ. જો સ્પેસિફિક આઇટમ ઇક્વલ હશે તો એ સમ શું કરશે? રિપ્લેસમેન્ટ કરશે. બરાબર. તો આપણે જે જનરલી પ્રોપર્ટી યુઝ થાય છે એની વાત કરી. એના પછી મેરિટ્સ અને ડીમેરિટ્સ, એટલે ગુણ અને અવગુણ જેને કહી શકાય. તો મેરિટ્સ ઓફ એરિથમેટિક મીન્સ, તો કે મેરિટ એરિથમેટિક મીન્સ ઇઝ અ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝી ટુ કેલ્ક્યુલેટ. બરાબર, તમે એને સિમ્પલી સમજી શકો અને ઇઝીલી કેલ્ક્યુલેટ પણ કરી શકો છો. બરાબર, એના આપણે શું કહી શકીએ? તો કે એરિથમેટિક મીન. એના પછી વાત કરી હતી કે ઇન્ફ્લુએશન બાય વેલ્યુ ઓફ એવરી આઇટમ ઇન સિરીઝ. સિરીઝમાં હોય છે વેલ્યુ. મીનની વેલ્યુ શામાં હોય છે? સિરીઝમાં હોય છે. બરાબર, એટલે કે એરિથમેટિક મીન ઇઝ રિગાર્ડલી ડિફાઇન્ડ. તમે એરિથમેટિક મીન્સની વેલ્યુ ડિફાઇન્સ કરી શકો છો. સેકન્ડ મેરિટની વાત કરીએ તો એની જે કેપેબિલિટી છે એ તમે મેથેમેટિકલ અલ્જેબ્રિક ટ્રીટમેન્ટ તમે કહી શકો છો. કઈ કેપેબિલિટી હોય છે? મેથેમેટિક અલ્જેબ્રિક. એના પછી મેરિટ્સની વાત કરી હતી કે ભાઈ તમે જેની મેઝર્ડ વેલ્યુ છે એ કોના બેઝ હોય છે? તો કે એની સિરીઝની પોઝિશન ઉપર હોય છે. કોના બેઝ હોય છે? સિરીઝ પોઝિશન્સના બેઝ. બરાબર. એના પછી વાત કરી કે કેલ્ક્યુલેશન્સ ઓફ એરિથમેટિક મીન ઇઝ રિક્વાયર્ડ, જેને આપણે સિમ્પલ નોલેજ ઓફ એડિશન્સ. કેટલું જો તમારે એરિથમેટિક મીન કેલ્ક્યુલેશન્સ કરવો હોય તો તમને બેસિક નોલેજ હોવું જોઈએ એડિશન, મલ્ટિપ્લિકેશન્સ, ડિવિઝન. બરાબર, તો તમે એરિથમેટિક મીન ફાઇન્ડ કરી શકો છો. બરાબર. એના પછી વાત કરી હતી કે મેથેમેટિકલ એ શું છે કે વાઇડલી યુઝ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ માટે તમે મેથેમેટિકલ ટ્રેક કરી શકો છો. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? એરિથમેટિક મીન્સ ઓફ મેરિટ. બરાબર. નાઉ સી એના પછી આપણે ડીમેરિટ્સ ઓફ એરિથમેટિક મીન્સ સ્ટડી કર્યું.
It is changed by extreme item such as very small and very large item. મતલબ કે લોઅર લિમિટ અને અપર લિમિટ આ દરેકની તમારે શું એક્સ્ટ્રીમ એટલે કે મિડલ વેલ્યુ શું થાય ચેન્જ થાય એક્સ્ટ્રીમ વેલ્યુ શોધવી પડે. બીજું કે ઇટ કેન રિયલી બી આઈડેન્ટિફાઈડ બાય ઇન્સ્પેક્શન્સ. તમારે દરેક વેલ્યુને શું કરવું પડે ઇન્સ્પેક્શન્સ એટલે કે ચેકઆઉટ કરવું પડે. એટલે કે એરિથમેટિક મીન ડઝ નોટ પ્રેઝન્ટ ઇન ઓરિજિનલ આઇટમ. એરિથમેટિક મીન તમે ઓરિજિનલ આઇટમ્સમાં રિપ્રેઝન્ટ નથી કરી શકતા. એટલે એક્ઝામ્પલ તરીકે કહ્યું કે કોઈ એવરેજ પેશન્ટ્સ એડમિટેડ હોય તો હોસ્પિટલ આર 10.7 પર ડે. મતલબ ફ્રેક્શનલ નંબર રિપ્રેઝન્ટ કરો છો બરાબર. તો એને આપણે શું કહીએ છીએ તો કે એરિથમેટિક મીન. શું કહીએ છીએ એરિથમેટિક. Arithmetic mean is not suitable is extremely asymmetrical distributions. Arithmetic means શું છે extremely asymmetrical distributions જેને કહી શકાય બરાબર. તો આપણે ડિમેરિટ્સની વાત કરી હતી. એના પછી આપણે બે એક્ઝામ્પલ કાઉન્ટ કર્યા હતા. એક મિસિંગ ફ્રીક્વન્સી અને જેને આપણે વિધાઉટ સ્ટેપ ડેવિએશન્સ મેથડથી સોલ્વ આઉટ કર્યું. માની લો કે આપણને એક્સ બાર એટલે કે મીન આપેલો અને આપણે મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની કહી હોય તો પહેલાં આપણે અહીં શું કરવી પડે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવો પડે જેને આપણે શું કહીએ છીએ એક્સઆઈ. એટલે 10 + 20 એટલે 30 ભાગ્યા 2 એટલે 15. એ રીતે મેં શું કર્યો મિડ પોઈન્ટ ફાઇન્ડ કર્યો અને પછી આ બંનેનો ગુણાકાર કર્યો. આનો જે જવાબ આવે પ્લસ એફ પ્લસ આનો જે જવાબ આવ્યો બસ સૂત્રમાં મેળ લીધા. સૂત્ર શું હતું આપણું એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો એક્સ બાર કેટલા હતા આપણા 52. સિગ્મા એફઆઈ ડીઆઈ શું મળ્યું 1765 પ્લસ 45 એફ ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલું છે 33 એફઆઈ. હવે 52 માઇનસ 45 એફ કરીએ બરાબર. પહેલા તો આપણે શું 52 ગુણ્યા 33 એટલે આપણને શું મળે 1716. 52 33 આ સાઈડ આવે 33 આ સાઈડ આવશે આ ગુણાકારમાં. એટલે અહીંયામાંથી 52 ભાગ્યા 45 એટલે 7 એફ મળે છે. આ 17 65માંથી 17 16 જાય એટલે 49 માં જાય. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ 49 ભાગ્યા 7 એટલે જવાબ શું મળે છે 7. તો આપણી મિસિંગ ફ્રીક્વન્સી કેટલી છે 7. બીજું આપણે સ્ટેપ ડેવિએશન્સ મેથડનો યુઝ કર્યો કે માની લો કે આપણને કોઈ આવો ક્લાસ આપેલો અને ફ્રીક્વન્સી આપેલી તો એના ઉપરથી આપણે મિડ પોઈન્ટ શોધ્યો. મિડ પોઈન્ટ ઉપરથી આપણે ડી ફાઇન્ડ કર્યો અને એફ અને ડીનો ગુણાકાર કરી અને જવાબ શોધ્યો. નાઉ સી હિયર નેક્સ્ટ ટોપિક ઇઝ મીડિયન. બરાબર. મીડિયન કોને કહી શકાય પહેલી વાત તો ડેફિનેશન્સ પહેલા લખીએ તો કે મીડિયન ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ ધેટ વેલ્યુ median of distribution is that value of the variant which divide
into equal part. બરાબર. શું કહે છે કે મીડિયન ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ ધેટ વેલ્યુ ઓફ ધ વેરિયન્ટ which is divides into equal part. This is known as median. એના આપણે શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. બરાબર. આગળ વાત કરીએ તો કે ઇન terms of frequency curve is the coordinates down at median divides the area under curves into two equal parts. શું કહે કે ઇન ટર્મ ઓફ ફ્રીક્વન્સી કમ્સ ધ ઓર્ડિનેટ ડાઉન. એના ઓર્ડિનેટ્સ કેટલા છે, સરેરાશ કેટલી છે, ઓર્ડિનેટ્સ સરેરાશ કેટલી છે, એ દરેકે દરેક મીડિયન્સ તમે એની જે અંડર વેલ્યુ છે એ અંડર વેલ્યુ સાથે તમે જો ડિવાઇડ્સ કરો તો તમને શું મળે છે તો કે ઇક્વલ પાર્ટ મળે છે. શું મળે છે? ઇક્વલ પાર્ટ મળે છે. એટલે કે મીડિયન ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન is that the value of variant which divide into equal parts. તમે બંને ઇક્વલ પાર્ટ ક્યારે મીડિયન્સમાં ડિવાઈડ કરી શકો? તો એના માટે લખ્યું કે ટર્મ ઓફ ફ્રીક્વન્સી કર્વ્સ ધ ઓર્ડિનેટ ડાઉન. એના જેટલા સરેરાશ આપ્યા છે એ દરેકે દરેક તમે ડિવાઈડ કરો. બરાબર. એ ટાઈમે તમે એનો મીડિયન ફાઇન્ડ કરી શકો, મતલબ કે ઇક્વલ પાર્ટ ફાઇન્ડ કરી શકો. બરાબર. એના આપણે શું કરી શકીએ તો કે મીડિયન કહી શકીએ. આગળ વાત કરીએ તો કે ડિટર્મિનેશન ઓફ મીડિયન. શું કહ્યું? ડિટર્મિનેશન્સ ઓફ મીડિયમ. એમાં ત્રણ ભાગ છે જેમ આપણે મીનમાં હતા. પેલો એ શું છે તો કે વેન individual observations are given. Individual observations. સેકન્ડ જે છે એ છે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી. અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અને જે થર્ડ છે એ છે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ત્રણ રીતે તમે મીન ફાઇન્ડ કરી શકો. જેમ આપણે ત્રણ રીતે મીન ફાઇન્ડ કર્યો ને એ જ રીતે તમે ત્રણ રીતે મીડિયન પણ ફાઇન્ડ કરી શકો છો. કઈ છે પહેલી કેટેગરી તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. સેકન્ડની વાત કરીએ આપણે અનગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ.
અને થર્ડ છે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. તો એમાં પહેલી આપણે જોઈએ એ કઈ છે કે વેન individual observation. પહેલી કેટેગરી આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન. તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ કોને કહી શકાય? તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ ઓફ મીડિયન એ પણ બે કેટેગરીઝ ધરાવે છે. એમાં પહેલી કહીએ તો કે ધ ગિવન observations are arranged in either ascending or descending. Ascending or descending. શું કહે કે the given observations are arranged in either ascending or descending order. मतलब કે તમારા જેટલા બી ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એ દરેકે દરેક નંબર શામાં નંબર શામાં ગોઠવ તો કે એસેન્ડિંગમાં અથવા ડિસેન્ડિંગમાં. બરાબર. શું કહ્યું? ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ તો કે the given observations are arranged in either ascending or descending order. એટલે આનો મીનિંગ શું થાય કે આપેલી જે સરેરાશી ઓબ્ઝર્વેશન છે એને કાં તો તમે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો યા તો તમે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. બરાબર. સેકન્ડ જે છે એ શું કહે છે તો given that are n observations, number of observations. તો એ ટાઈમે તમે શું કરો તો એના માટે પણ બે કેટેગરીઝ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ત્યાં આવું લખ્યું કઈ બે કેટેગરીઝ છે તો કે ધ સાઇઝ ઓફ n+1 अपॉन એટલે કે ડિવાઇડ બાય 2.
observation when n is odd. શું કહે છે કે જ્યારે ઓડ નંબર આપેલો હોય ત્યારે તમારે આપેલા ઓબ્ઝર્વેશન્સનો નંબર ઓફ એલિમેન્ટ્સ +1 ડિવાઇડ બાય 2 એટલે તમને શું મળી જશે, એની મિડલ વેલ્યુ તમને મળી જશે. ત્યારે જ્યારે સરેરાશી ઓડ હોય ત્યારે, ઓડ નંબર હોય ત્યારે, અને the mean of size of n by 2 એટલે કે n એટલે આવી ફોર્મ્યુલા થાય n by 2 n by 2 + 1 આવી ફોર્મ્યુલા બને. n ભાગ્યા 2 + 1. The observation when n is even. ઇવન નંબર હોય ત્યારે કઈ ફોર્મ્યુલા આવે છે? તો બરાબર શું લખ્યું કે જો ઓડ નંબર હોય ત્યારે n + 1 ડિવાઇડ બાય 2 અને ઇવન નંબર હોય ત્યારે એની સાઇઝ તમારે કઈ રીતે નક્કી કરો તો n by 2 + 1. બરાબર, તો તમે મિડલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર, તો મીડિયનમાં આટલા સુધી કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. પછી આપણે એના એક્ઝામ્પલ ઉપર જઈએ. બરાબર, જેથી તમારો કોઈ ડાઉટ્સ હોય તમે ક્લિયર થઈ જાય. એટલે કે the median of distributions is that value of the variant which divide into equal parts. ઇક્વલ પાર્ટ્સ ક્યારે થાય તો કે જ્યારે તમે કોઈ વેરિયન્ટ ઓફ વેલ્યુ ડિસ્ટ્રીબ્યુટ કરો છો ત્યારે. તેના માટે શું કરવું પડે તો કે ટર્મ્સ ઓફ ફ્રીક્વન્સી અને જે એના ઓર્ડિનેટ મીડિયન છે એના તમારે શું કરવા પડે, ડિવાઇડ કરો. ત્યારે એ બંને શું મળે છે, ઇક્વલ પાર્ટ મળે છે, જેને આપણે શું કહી શકીએ તો કે મીડિયન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન. એના પછી ડિટર્મિનેશન્સ ઓફ મીડિયન, કઈ કઈ રીતે તમે નક્કી કરી શકો મીડિયનને? તો 3 રીત. તેમાં 3 ગ્રુપ છે, A, B અને C. એટલે કે A એટલે with individual observations, સેકન્ડ છે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને ત્રીજું છે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એમાં આપણે પહેલા વાત કરીએ કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ માટે તમારે 2 વસ્તુ યાદ રાખવી પડે. એક તો તમારે ડેટા એરેન્જ એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ બંનેમાંથી કોઈ પણ એક ઓર્ડરમાં કરવા પડે. અને બીજું ઓબ્ઝર્વેશન્સ શું કહે છે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સમાં તો કે જે ઓડ નંબર હોય તો તમે ઉપરની ફોર્મ્યુલા એટલે કે n + 1 ડિવાઇડ બાય 2 ઓબ્ઝર્વેશન્સ કરી શકો. અને જો નંબર ઇવન હોય, બેકી સંખ્યામાં હોય, તો એ ટાઈમે તમે એની સાઇઝ ફાઇન્ડ કરવા માટે આ ફોર્મ્યુલા છે, એક જ કૌંસમાં છે, n by 2
plus 1. The observations when n is even number હોય ત્યાં. બરાબર. એક એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા લખું છું એક્ઝામ્પલ. માની લો કે મારી પાસે આવું લખેલું હોય કે ફાઇન્ડ મીડિયન ધ ફોલોવિંગ ઓબ્ઝર્વેશન, આવું લખેલું અને નીચે આવા ડેટા આપેલા હોય 20, 15, 28, 18, 16 અને 30 આવા ડેટા તમને આપેલા હોય. તો ફર્સ્ટ સ્ટેપ શું કરવું? જો આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ કરતા હોય તો પહેલું સ્ટેપ શું લખ્યું? તો કે ધ ગિવન ઓબ્ઝર્વેશન આર એરેન્જ ઇન એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ, ગમે તે ઓર્ડરમાં તમે ગોઠવી શકો. તો હું લખું છું કે રાઇટ ઓબ્ઝર્વેશન ઇન, આપણે શામાં એસેન્ડિંગમાં ગોઠવું, એસેન્ડિંગ ઓર્ડર. તો એસેન્ડિંગ ઓર્ડરમાં કઈ રીતે થશે? મતલબ પહેલી નાની વેલ્યુ, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી. એટલે આપણા ઓબ્ઝર્વેશન્સમાં સૌથી નાની વેલ્યુ તો કે 15, એના પછી 16, એના પછી 18, એના પછી 20, એના પછી 1 રહી ગયું. બરાબર. 20 પછી 25, પછી 28 અને પછી 30. બરાબર. હવે આપણે કઈ રીતે ખ્યાલ આવે કે આ ઓડ છે કે ઇવન છે? તો અહીંયાથી તમારે નંબર કાઉન્ટ કરવાના 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા છે? 7 છે. 7 મતલબ ઓડ. જો 8 હોત તો ઇવન થતા, પણ અહીંયા કેટલા નંબર છે? 7 છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર. તો આપણો શું છે? ઓડ. તો અહીંયા એવું લખી શકો કે n ઇઝ ઇક્વલ ટુ 7, એટલે કે ઓડ. ધ મીડિયન ઇઝ સાઇઝ ઓફ, કઈ સાઇઝ મળશે? તો આપણી ફોર્મ્યુલા આપણી પાસે છે ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2. ડિવાઈડ બાય બરાબર. શું છે? n પ્લસ 1 ડિવાઈડ બાય 2. n કેટલા છે આપણી પાસે? 7. 7 પ્લસ 1 ભાગ્યા કેટલા બને? 2.
ભાગ્યા 7 પલક 1 ભાગ્યા 2. હવે 7 પ્લસ 8 1 એટલે કેટલા થાય 8 અને 8 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ મળશે ઇક્વલ ટુ 4. તો 4 મળ્યા. તો જે ચોથા નંબરની વેલ્યુ છે 1 2 3 અને 4 ધીસ ઇઝ ધ મીડિયન. આ શું કહી શકાય મીડિયન કહી શકાય. તો અહીંયા તમે લખવું તો લખી શકો તો કે ધ મીડિયન ઇઝ MD is equal to 20. આ D સ્મોલ આવશે આ રીતે. MD is equal to 20. This is the answer. બરાબર. તો એક એક્ઝામ્પલ આપણે ફાઇન્ડ કર્યું છે. શાનું? તો કે વેન ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ હોય ત્યારે. હવે માની લો આ એક્ઝામ્પલ અહીંયાનું નામ આપી દઉં 1. બીજું એક્ઝામ્પલ ગણીએ એની એ મેથડ આ આપેલું કે ફાઇન્ડ મીડિયન ઓફ ડેટા અને ડેટા કયા આપેલા હોય આવા આપેલા હોય 245 230 265 236 220 અને 250 આ આપેલા હોય તો પહેલા આપણે શું કરવું પડે એક્ઝામ્પલ તો આ રીત પહેલી રીત કે પહેલા એને શું કરવું કોઈ પણ ઓર્ડરમાં ગોઠવવા એટલે આપણે એને ઓબ્ઝર્વેશન્સને કયા ઓર્ડરમાં ગોઠવીએ ઓબ્ઝર્વેશન્સને કયા ઓર્ડરમાં એસેન્ડિંગ ઓર્ડરમાં એટલે પહેલા શું આવશે 20 ઓકે પછી 220 પછી 230 236 પછી 245 250 અને 265 આ રીતે આવશે. ઓકે હવે આપણે શું કરવાનું છે જો ઉપરના દાખલા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ કેટલા છે n કેટલા છે કાઉન્ટ કરો તો 1 2 3 4 5 અને 6 6 એટલે ઇવન 6 એટલે ઇવન તો n ઇઝ ઇક્વલ ટુ 6 કેટલા મળ્યા 6 તો અહીંયા શું લખશે તો કે n ઇઝ ઇક્વલ ટુ 6 એટલે કે આપણે એવું લખી શકીએ કે આઈધર ઇવન એટલે હવે આપણે ઉપર આવતા રહો શું કહ્યું આ ઓડ માટે હતું અને હવે ઇવન માટે તો કે ધ મીન ઓફ સાઇઝ n/2 એન્ડ n/2 + 1 અપોન બરાબર ક્યારે કે જ્યારે ઇવન ઓબ્ઝર્વેશન્સ હોય ત્યારે તો આપણે આ ઇવન ઓબ્ઝર્વેશન્સ મળ્યું છે બરાબર એટલે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ થશે તો કે
n પ્લસ 1 અને અહીંયા આ ફોર્મ્યુલા બનશે. અહીંયા શું મળશે? બરાબર ઇઝ ઇક્વલ ટુ n કેટલા છે આપણી પાસે? 6 પ્લસ 1 ડિવાઈડ બાય 2. બરાબર. એટલે 6 એટલે 3 પ્લસ 1 બને ઇઝ ઇક્વલ ટુ 4. તો જે ચોથા નંબરની આઈટમ છે કઈ 1 2 3 અને 4, તો અહીંયા શું આવશે? ધ મીડિયન ઇઝ MD ઇઝ ઇક્વલ ટુ ફોર્થ નંબરની આઈટમ. એ કઈ છે? તો 1 2 3 અને 4. તો અહીંયા શું આવશે? 245. ધીસ ઇઝ ધ મીડિયન. બરાબર. તો આ તો આપણે સિમ્પલ હતી એટલે આપણે શોધી લીધી. પણ આ કેસમાં બને છે શું કે 3 into 2 એ 3 2 2 ઉડી ગયા એટલે 3 plus 1 એટલે આપણને શું મળે છે? 3 અને 4 આ બંને વેલ્યુ મળે છે. બરાબર. કારણ કે આપણું સૂત્ર શું છે? જો અહીંયા n/2 એ n/2 કરીએ એટલે શું મળે? 3/6/2. અહીંયા લખું છું. આ બીજું સૂત્ર આપણે છે n/2. n/2 જો અને આ સાઈડ લખું અહીંયા લખજો નીચે. માની લો કે અહીંયા લખીએ આપણે. અહીંયા લખીએ. આપણું બીજું સૂત્ર હતું n/2. n કેટલા છે આપણા? 6/2 એટલે કેટલા મળે છે અહીંયા? 3. આ નથી મીડિયન. ઓકે. આપણી પાસે બે સૂત્રો છે. એટલે આપણે બે પ્રૂવ કરવા પડે. એ નીચે જ રાખો ને. ચલો વાંધો નહીં. આને લખી દઈએ 2. આ 2 છે, સમજો. બરાબર. ઓકે, નંબર ગમે તે હશે ચાલશે. આ 2 છે. આ છે આપણું n/2. એટલે n કેટલા છે આપણા?
તો કે 6 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 3 મળે છે. ઓકે, હવે આ ક્યાંથી લાવ્યો એ હું તમને બતાવું. શું કહ્યું કે ધ મીડિયન ઓફ સાઇઝ n/2, એટલે મેં શું કર્યું જો n/2 એટલે આપણે કેટલા છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન 6 ભાગ્યા 2 એટલે કેટલા મળે છે? 3. જ્યારે બીજું સૂત્ર વાપર્યું મેં કહ્યું તો કે n/2 + 1 ધ ઓબ્ઝર્વેશન n ઇઝ ઇવન. તો આ બીજું ઓબ્ઝર્વેશન મેં કર્યું તો એમાં મને વેલ્યુ કેટલી મળી? 4 મળી. તો એકમાં 3 મળે છે, એકમાં 4 મળે છે. તો હવે મારે શું કરવું પડે? તો એના માટે આપણે 3 4 નંબરની વેલ્યુ એટલે કે એમડી ઇઝ ઇક્વલ ટુ ત્રીજા નંબરની વેલ્યુ કેટલી છે? તો કે 236. જો ત્રીજા નંબરની વેલ્યુ કેટલી છે? 1 2 અને 3 236 પ્લસ ચોથા નંબરની વેલ્યુ કેટલી છે? 245 ભાગ્યા કેટલા? તો કે 2 એ શું મળશે? જો એ કેલ્ક્યુલેટર 236 પ્લસ 245 કેટલા મળ્યા? 481. જો અહીંયા લખું ઇક્વલ ટુ 481 ભાગ્યા 2 એટલે આપણને જવાબ શું મળે? જો 481 ભાગ્યા 2 એટલે 240.5. ધીસ ઇઝ ધ મીન. કયો મળ્યા? 240.5. ધીસ ઇઝ ધ મીન. આ છે આપણો આન્સર. આ આન્સર છે. તો આ બંનેની વેલ્યુ વચ્ચેની વેલ્યુ કઈ છે? તો 240.5 આ આપણો આન્સર છે. બરાબર, કારણ કે આ 1 છે. સમજી લો કે આને હું 1 નંબર આપી. બરાબર, આ 1 છે, આ 2 છે. તો બંને સૂત્રને મેં મૂક્યા છે. ક્યારે? જ્યારે ઇવન નંબર હોય ત્યારે. જો ઓડ હશે તો તમારે એક જ સૂત્ર મૂકવાનું રહે n/+1 / 2. પણ જો ઇવન હોય તો તમારે પહેલા n/2 કરવાનું અને પછી n/2 + 1. તો આ બંને વચ્ચેની જે મીડિયન શું કહી શકાય? તો કે મિડલ વેલ્યુ 240.5 હશે. બરાબર, તો ધીસ ઇઝ નોન એઝ આ પહેલું આપણે વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. બરાબર, માની લો એક બીજું એક્ઝામ્પલ કાઉન્ટ કરો. બંને એક જ ડેટા. સમજી લો કે ધ ફોલોઈંગ ડેટા ઇઝ, તમને આવા ડેટા આપેલા હોય કેવા? 15 45 20 99 33 22 11 78 અને 65 આવા ડેટા આપેલા હોય તો પહેલું શું કરવાનું તમારે? તો કે આપણે શું કર્યું? ડેટા એરેન્જ કરવાનો. તો કે રાઇટ ઓબ્ઝર્વેશન્સ ઇન ઓર્ડર. ચલો ઓર્ડર કેટલા છે? તો પહેલા ઓબ્ઝર્વેશન્સ ઓર્ડરમાં કરીએ. તો 15 પછી 20 પહેલા શું આવશે? 11 આવશે. 11 15 20 22 33 ઓકે, પછી 45 65 78 અને 99. જો આવી ગયા બધા ઓકે.
હવે તમારે એનો n શોધવાનો. n માટે તમારે શું કરવું પડશે? એના દરેકે દરેક એલિમેન્ટ્સ તમારે ગણવા પડે. એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા મળ્યા? 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કેટલા મળ્યા? 9. તો 9 ઇઝ આઈધર શું મળ્યું આપણને? ઓડ. શું મળ્યું? ઓડ. જો ઓડ મળે તો આપણી પાસે ફોર્મ્યુલા છે જ પેલી કઈ? n+1 ડિવાઈડ બાય 2. બરાબર. હવે હું ડાયરેક્ટ જ લખું છું. n કેટલા છે? 9+1 ડિવાઈડ બાય 2. બરાબર. તો 9+1 10 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5. તો પાંચમા નંબરનો મીન જે છે એમડી અહીંયા લખું છું કે એમડી ઇઝ ઇક્વલ ટુ કયો છે? 1 2 3 4 અને 5 33. કેટલા મળે? 33. બરાબર. તો આ એક એક્ઝામ્પલ તમે ગણી શકો છો. બરાબર. હવે માની લો કે કોઈ એક્ઝામ્પલ આવું હોય, આનું આ જ એક્ઝામ્પલ હું ગણું છું જો, અને અહીંયા હું ખાલી એક વેલ્યુ મૂકી દઉં, એનું નામ આપી દઉં 55. બરાબર. તો પહેલા આપણે શું કરવું પડે? એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા પડે. બરાબર. તો એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા માટે અથવા તમે ડિસેન્ડિંગમાં પણ ગોઠવી શકો. બરાબર. એવું જરૂરી નથી કે તમારે એસેન્ડિંગ ઓર્ડરમાં જ ગોઠવવા. બરાબર. પણ આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં સારું રહેશે. એટલે 11 15 20 22 33 45 55 78 અને 19. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? n. n શોધો. 1 2 3 4 5 6 7 8 અને 9. હજુ સુધી એક વેલ્યુ રહી ગઈ છે. કઈ રહી? જો 15 આવી ગયા. ઓકે. 45 આવી ગયા. 20 આવી ગયા. 33 આવી ગયા. 22 આવી ગયા. 11 આવી ગયા. 78 આવી ગયા. 65. જો અહીંયા 65 રહી ગયા. બરાબર. એટલે હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા મળ્યા? 10. 10 એટલે આઈધર કયો નંબર મળ્યો આપણને? ઇવન. કયો નંબર મળ્યો? ઇવન. હવે ઇવન નંબર મળ્યો એટલે આપણે પેલી અહીંયા ફોર્મ્યુલા કઈ બનશે? તો કે n/2 વાળી. n/2 એટલે કેટલા? 10 ડિવાઈડ બાય 2 એટલે કેટલા મળ્યા? 5. બરાબર. અને બીજી ફોર્મ્યુલા બનાવીએ. બીજી કઈ છે આપણી? તો કે n/2 એટલે આડી ફોર્મ્યુલા. n +1 ડિવાઈડ બાય 2. બરાબર. n કેટલા છે આપણી પાસે? ઇઝ ઇક્વલ ટુ n કેટલા છે? 10 પ્લસ 1 ભાગ્યા અહીંયા કેટલા મળે? 2. બરાબર. હવે 10 એટલે ઉપર કેટલા મળે? ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 2 એટલે 5 પ્લસ 1 એટલે 6 મળ્યા. તો અહીંયા કેટલા મળ્યા? n માં 5 અને અહીંયા 6. તો હવે
આપણે શોધવા માટે શું કરવું પડે? પાંચમા અને છઠ્ઠા નંબરની વેલ્યુ કઈ છે? જો 1 2 3 4 અને 5. તો અહીંયા શું આવશે? તો કે MD ઇઝ ઇક્વલ ટુ 5 નંબરની વેલ્યુ કઈ છે? 1 2 3 4 અને 5 એટલે કે 33. અને 6 નંબરની 1 2 3 4 5 અને 6 બરાબર. એટલે આ 6 નંબરની વેલ્યુ કેટલી છે? 45 ભાગ્યા કેટલા મળશે? 2. બરાબર. હવે શું મળશે? 33 પ્લસ 45. 33 પ્લસ 45 કેટલા મળે? 78 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 78 ભાગ્યા 2 કેટલા મળ્યા? 39. તો આપણી મિડલ વેલ્યુ કેટલી છે? 39. તો MD ઇઝ ઇક્વલ ટુ 39. બરાબર. તો આ ફર્સ્ટ મીડિયનમાં આપણે પહેલો ટોપિક ચલાયો એ કેટેગરી, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. વેન ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. બરાબર. તો આજે આપણે ચલાવ્યું મીડિયન, એની કેટેગરી, અને એમાં પહેલી કેટેગરીની વાત કરી ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. તો ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ તમે બે રીતે કરી શકો. એક, દરેકે દરેક આઇટમ્સને તમારે શું કરવાનું? એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગમાં ગોઠવો. અને જો n ઓબ્ઝર્વેશન્સ જો ઓડ નંબર હોય તો તમારે n+1 ડિવાઈડ બાય 2 ઓબ્ઝર્વેશન્સ. અને માની લો કે ઇવન હોય તો તમે બે ફોર્મ્યુલા, એની સાઇઝ માટે n/2 અથવા n/2+1. બરાબર. બંનેના એક્ઝામ્પલ તમને મેં તમારી સામે ગણીને બતાવ્યા છે. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.